પહેલાના વિડીયોમાં આપણે લોહીના સંબંધો વિશે એકદમ પાયાથી સમજ્યા. જે વિડીયો પસંદ કરવા બદલ તમારા બધાનો ખૂબ આભાર. આ વિડીયોમાં આપણે ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ આધારિત પરીક્ષાલક્ષી દાખલાઓ જોવાના છીએ. આ દાખલાઓ આપણે સ્ટેપ બાય સ્ટેપ અને પાયાની સમજ સાથે મૂક્યા છે, જેથી તમે આરામથી સમજી શકો. અને દરેક સ્ટેપના અંતે પ્રેક્ટિસ માટેના દાખલાઓ પણ આપેલા છે, જે ગણીને તમે પ્રેક્ટિસ કરી શકશો. આ વિડીયો બાદ ક્ષેત્રફળ અને પરિમિતિનો બીજો ભાગ પણ આવવાનો છે, જેમાં આપણે ચતુષ્કોણ અને વર્તુળ આધારિત દાખલાઓ જોવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પહેલા આપણે ત્રિકોણ વિશે થોડુંક સમજી લઈએ. બાજુના આધારે ત્રિકોણના પ્રકાર. હવે સમજો, અહીં એક રેખા 5 સેન્ટીમીટરની છે, તેની સાથે જોડાઈને બીજી રેખા 5 સેન્ટીમીટરની અને બંનેને જોડતી ત્રીજી રેખા 5 સેન્ટીમીટરની. અહીં 3 રેખાઓ એક સાથે મળીને એક ત્રિકોણ બનાવે છે. અહીં જે રેખાઓ છે એ જ ત્રિકોણની બાજુઓ છે, એટલે ત્રિકોણની બધી બાજુઓ 5 સેન્ટીમીટરની છે. અહીં બધી બાજુઓ સમાન છે. જ્યારે પણ કોઈ પણ ત્રિકોણની બધી બાજુઓ સમાન હોય તો તે ત્રિકોણને આપણે કહીશું સમબાજુ ત્રિકોણ. હવે ત્યારબાદ કંઈક આ પ્રકારનો ત્રિકોણ આપેલો છે, જેમાં જુઓ બે બાજુઓ સમાન દેખાય છે. તો જ્યારે કોઈ પણ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. સમદ્વિબાજુ એટલે બે બાજુ સમાન. અને ત્યારબાદ કંઈક આ પ્રકારનો ત્રિકોણ આપેલો હોય કે જેમાં બધી બાજુઓ અલગ અલગ હોય, તેને આપણે કહીશું વિષમબાજુ ત્રિકોણ. તો બાજુઓના આધારે ત્રિકોણના 3 પ્રકાર છે. જો બધી બાજુ સમાન હોય તો સમબાજુ, બે બાજુ સમાન હોય તો સમદ્વિબાજુ અને ત્રણેય બાજુઓ અલગ અલગ હોય તો વિષમબાજુ. આગળ હવે ખૂણાના આધારે ત્રિકોણ પ્રકાર જોઈએ તો અહીં એક ત્રિકોણ છે. હવે એ ત્રિકોણના અંદરના ખૂણા જુઓ, બધા જ ખૂણા 90 અંશ કરતા નાના છે. જો ત્રિકોણના બધા ખૂણા 90 અંશ કરતા નાના હોય તો એ ત્રિકોણને આપણે કહીશું લઘુકોણ ત્રિકોણ. ત્યારબાદ એક એવો ત્રિકોણ આપ્યો છે કે જેમાં એક ખૂણો 90 અંશનો છે. તો જ્યારે કોઈ ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો હોય તો એને આપણે કહીશું કાટકોણ ત્રિકોણ. અને ત્યારબાદ જો કોઈ ત્રિકોણનો એક ખૂણો 90 અંશ કરતા મોટો હોય તો એને આપણે કહીશું ગુરુકોણ ત્રિકોણ. તો આ ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર પડી ગયા. હવે આગળ પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે સમજી લઈએ. પહેલા તો પરિમિતિ શું એ સમજી લો. કોઈ પણ બંધ આકૃતિ હોય તેની ફરતે જે સીમા હોય એની કુલ લંબાઈને તેની પરિમિતિ કહે છે. હવે આપણે ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો એમાં પણ આપણે એની ફરતે એની સીમાઓ જ જોવાની. અહીં ત્રિકોણની 3 બાજુઓ છે તો a + b + c. પરિમિતિ શોધવા માટે આપણે ત્રણેય બાજુઓનો સરવાળો કરવાનો. તો ત્રણેય બાજુઓનો સરવાળો આવશે 19 સેમી. હવે વાત કરીએ ક્ષેત્રફળની. પરિમિતિમાં આપણે ફરતે સીમાઓ માપતા હતા. ક્ષેત્રફળમાં આપણે કોઈ પણ બંધ આકૃતિમાં અંદરનો ભાગ શોધવાનો છે. હવે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે મુખ્ય 2 સૂત્રો છે. પહેલું જુઓ, અહીં એક ત્રિકોણ આપેલો છે જેમાં નીચે પાયો અને પાયા સાથે 90 અંશનો ખૂણો બનાવે તેને આપણે કહીશું વેધ અથવા તો ઊંચાઈ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ અથવા પાયો ગુણ્યા ઊંચાઈ. તો જ્યારે પણ પાયો અને ઊંચાઈ આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે માની લો કે આ પ્રકારનો ત્રિકોણ આપેલો છે જેમાં આપણને પાયો કે ઊંચાઈ આપેલી નથી. અહીં માત્ર આપણને બાજુઓની જ લંબાઈ આપેલી છે. તો ત્યારે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું અને આના વિશે આપણે ધોરણ 9 માં ભણી ગયા. તો આ બે સૂત્ર મુખ્ય છે. જ્યારે પાયો અને ઊંચાઈ આપેલી હોય ત્યારે આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું અને જ્યારે માત્ર બાજુઓનું જ માપ આપેલું હોય ત્યારે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. અને આ ઉપરાંત વધારામાં એક સમબાજુ ત્રિકોણનું સૂત્ર પણ છે કે જ્યારે બધી બાજુઓ સમાન આપેલી હોય ત્યારે આપણે વર્ગમૂળ 3/4 ગુણ્યા એનો વર્ગ આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો આ વાત થઈ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેના સૂત્રોની. હવે માની લો અહીં કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો છે જેની બે બાજુઓ આપણને આપેલી છે અને ત્રીજી બાજુ શોધવાની કીધેલી છે. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે ત્યારે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. આ પ્રમેય આપણે ધોરણ 10 માં ભણી ગયા. તો જ્યારે પણ બે બાજુ આપેલી હોય અને ત્રીજી બાજુ શોધવાની હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને વધારામાં આપણે ત્રિપુટી યાદ રાખીશું. અહીં 3, 4 અને 5 છે. એટલે કે જો એક બાજુ 3 હોય બીજી બાજુ 4 હોય તો ત્રીજી બાજુ છે 5 જ હોય. તમે સૂત્રમાં કિંમત મૂકીને ગણશો તો પણ આ જવાબ આવશે. તો આ યાદ રાખી લેજો, જે પરીક્ષાઓમાં આપણો સમય બચાવશે. હવે આ ત્રિપુટીને આપણે જો 2 વડે ગુણીએ તો 3 દુ 6, 4 દુ 8 અને 5 દુ 10. તો આ પણ એક ત્રિપુટી જ બની ગઈ. એટલે કે જો બે બાજુ 6 અને 8 હોય તો ત્રીજી બાજુ છે 10 જ હોય. હવે આ ત્રિપુટીને આપણે 3 વડે ગુણીએ તો 3 તેરી 9, 4 તેરી 12 અને 5 તેરી 15. તો આ પણ એક ત્રિપુટી જ થઈ ગઈ. તો આપણે મુખ્ય 3, 4 અને 5 યાદ રાખવાનું છે. એ ઉપરાંત 7, 24 અને 25 પણ છે જે પરીક્ષાઓમાં પૂછાતી હોય છે. હવે આપણે પહેલું સ્ટેપ જોઈએ જેમાં આપણે ત્રિકોણ આધારિત દાખલાઓ જોવાના છે. પહેલો દાખલો, જો ત્રિકોણનો પાયો 12 સેમી અને ઊંચાઈ 34 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે અહીં આપણને ત્રિકોણનો પાયો અને ઊંચાઈ આપી દીધી છે તો માત્ર આપણે સૂત્ર જ મૂકીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ.
અહીં પાયો છે 12 અને ઊંચાઈ છે 34. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. અહીં નીચે 2 છે, ઉપર 12 છે, તો 2 છક 12. અહીં ઉપર 34 અને 6 બચ્યા છે, તો 34 ગુણ્યા 6 કરીશું તો આવશે 204. તો જવાબ છે 204 સેમી વર્ગ. આગળ જોઈએ, જો કોઈ ત્રિકોણની બાજુઓની લંબાઈ 20 મીટર, 16 મીટર અને 12 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જો અહીં આપણને પાયો કે ઊંચાઈ આપેલી નથી, અહીં આપણને એક ત્રિકોણ આપેલો છે અને એની બાજુઓનું માપ આપેલું છે, તો જ્યારે પણ બાજુઓનું માપ આપેલું હોય ત્યારે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આ સૂત્રમાં માત્ર આપણે માપ જ મૂકવાના છે. સૂત્રમાં જુઓ S આપેલો છે ને A B C આપેલા છે, તો પહેલા તો આપણે A શોધી લઈએ. A છે 20 મીટર, B છે 16 મીટર અને C છે 12 મીટર. અહીં તમે કોઈ પણ બાજુને A B C લઈ શકો છો. હવે આપણે S શોધી લઈએ. હવે A શોધવા માટે ત્રણેય બાજુઓનો સરવાળો છેદમાં 2. ત્રણેય બાજુઓ એટલે 20 + 16 + 12 અને છેદમાં 2. ઉપર બધાનો સરવાળો કરીશું તો આવશે 48 અને છેદમાં 2 જેમ જેમ નીચે લખી લઈએ. 48 છેદમાં 2 એટલે 48 ના અડધા કરવાના છે. 48 ના અડધા થાય છે 24. તો S આપણને મળી ગયો છે 24. હવે આપણે સૂત્રમાં બધા માપ મૂકી દઈએ. પહેલું જો S છે તો એની જગ્યાએ લખી લઈએ 24. કૌંસમાં S - A છે તો 24 - 20. બીજા કૌંસમાં S - B છે તો 24 - 16 અને ત્રીજા કૌંસમાં S - C છે તો 24 - 12. તો આપણે બધાના માપ મૂકી દીધા. હવે સાદરૂપ આપી દઈએ. પહેલા તો 24 જેમ જેમ ઉપરથી નીચે લખી લઈએ. હવે કૌંસમાં બાદબાકી કરીએ. 24 માંથી 20 જાય તો આવશે 4, 24 માંથી 16 જાય તો આવશે 8 અને 24 માંથી 12 જાય તો આવશે 12. હવે આગળ અહીં ખાસ સમજો, જેટલી પણ બને એટલી જોડી બનાવવાની છે અને જો જોડી ન બનતી હોય તો કોઈક સંખ્યાના ભાગ પાડી દેવાના જેથી જોડી બની જાય. જો અહીં 24 અને 12 આપેલા છે તો 12 ના ઘડિયામાં 24 આવે છે, તો 24 ના ભાગ કરીએ 12 ગુણ્યા 2. હવે ઉપરથી 4 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે 8 ના પણ ભાગ કરીએ કે જેથી 4 ની જોડી બની જાય, તો 8 ના ભાગ થાય છે 4 ગુણ્યા 2 અને ઉપરથી 12 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે સમજો, જે પણ જોડી બની છે એ એકવાર બહાર નીકળશે, એટલે વર્ગમૂળમાં જે 2 વાર હોય એ આપણે એક વાર લખીશું. અહીંયા જુઓ 12 ની જોડી બને છે, અહીં 12 ની જોડી બને છે તો 12 ને આપણે એક વાર લખીશું. ત્યારબાદ જુઓ 2 ની જોડી બને છે તો એને એક વાર લખીશું અને 4 ની જોડી બને છે તો એને એક વાર લખીશું. હવે આપણે ગુણાકાર કરી લઈએ. 12 × 24 અને 24 ચોક થશે 96. તો જવાબ છે 96 મીટર વર્ગ. તો જ્યારે પણ બાજુઓ આપેલી હોય ત્યારે આપણે આ રીતે ગણીશું. આગળ જોઈએ, જો કોઈ ત્રિકોણની બાજુઓની લંબાઈ 30 મીટર, 26 મીટર અને 22 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જો અહીંયા પણ ત્રણ બાજુઓનું માપ આપેલું છે તો આપણે હેરોનના સૂત્રનો જ ઉપયોગ કરીશું. અહીંયા તમે ABC કોઈ પણ લઈ શકો છો. અહીંયા આપણે A 30 લઈએ, B 26 લઈએ અને C 22 લઈએ. હવે આપણે S ગોતી લઈએ. ત્રણેય બાજુઓનો સરવાળો છેદમાં 2. ઉપર ત્રણેયનો સરવાળો કરશું તો આવશે 78 અને છેદમાં 2 જેમ જેમ નીચે લખી લઈએ. 78 ના અડધા કરીશું તો આવશે 39. તો S મળે છે 39. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. S ની જગ્યાએ 39, કૌંસમાં S - A એટલે 39 - 30, S - B એટલે 39 - 26 અને S - C એટલે 39 - 22. હવે બાદબાકી કરી લઈએ. 39 જેમ જેમ નીચે લખી લઈએ. 39 માંથી 30 બાદ કરીશું તો આવશે 9, 39 માંથી 26 બાદ કરીશું તો આવશે 13 અને 39 માંથી 22 બાદ કરીશું તો આવશે 17. હવે આપણે જોડી બનાવવાની છે. તો અહીંયા જો 39 અને 13 આપેલા છે તો 13 ના ઘડિયામાં 39 આવે છે, તો પેલા 39 ના ભાગ કરીએ. 13 તેરી 39. હવે ઉપર જો 9 આપેલા છે, 3 તેરી 9 જ થાય એટલે 9 બહાર નીકળ્યો તો 3 થઈ જશે, તો એને આપણે જેમ જેમ નીચે લખી નાખીએ. હવે ઉપરથી 13 ઉતારી લઈએ અને 17 ઉતારી લઈએ. હવે જે પણ જોડી બને છે એને એકવાર બહાર કાઢી લઈએ. અહીંયા 13 ની જોડી બને છે તો એકવાર એને લખી લઈએ. ત્યારબાદ જુઓ 9 આપેલા છે તો 9 ની જગ્યાએ આપણે 3 લખી લઈએ. હવે અંદર શું બચ્યું છે? અંદર 17 અને 3 બચ્યા છે, તો એને આપણે જેમ જેમ વર્ગમૂળની અંદર લખી લઈએ. હવે આગળ ગણીએ. 13 તેરી 39 અને વર્ગમૂળમાં 17 અને 3 આપેલા છે તો 17 તેરી 91. તો જવાબ છે 39 વર્ગમૂળમાં 91. આગળ જોઈએ, એક કાટકોણ ત્રિકોણની બાજુઓનું માપ 10 સેમી, 14 સેમી અને 17 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણે કાટકોણ ત્રિકોણની વાત કરી છે જેની ત્રણ બાજુ 10 સેમી, 14 સેમી અને 17 સેમી છે. હવે અહીં આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ એક વસ્તુ સમજો, અહીં કાટકોણ ત્રિકોણ આપેલો છે જેનો એક ખૂણો 90 અંશનો હોય અને આપણને એ ખ્યાલ છે કે પાયા સાથે જે વેધ હોય એ 90 અંશનો ખૂણો બનાવે. એટલે નીચેનો જે પાયો છે 10 સેન્ટીમીટરનો છે અને વેધ એટલે કે જે ઊંચાઈ છે 14 સેન્ટીમીટરની છે. અહીં આપણે સીધો સૂત્રનો ઉપયોગ કરીશું. 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો આપેલો છે 10 સેન્ટીમીટર
અને ઊંચાઈ આપેલી છે 14 સેન્ટીમીટર. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. નીચે 2 આપેલા છે, ઉપર 10 આપેલા છે, તો 2 પંચા 10. હવે માત્ર 5 અને 14 બચ્યા છે, તો 14 પંચા 70. તો જવાબ છે 70 સેન્ટીમીટર વર્ગ. તો જ્યારે પણ કાટકોણ ત્રિકોણ આપેલો હોય અને બાજુનું માપ આપેલું હોય ત્યારે આપણે પાયા અને ઊંચાઈ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. આગળ જોઈએ એક ત્રિકોણની બાજુઓની લંબાઈનો ગુણોત્તર અનુક્રમે 1/9 જેમ 1/6 જેમ 1/2 છે. જો તેની પરિમિતિ 42 સેમી હોય તો સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી હશે? અહીં બરાબર સમજજો. અહીં આપણને કોઈ ત્રિકોણ આપેલો છે અને એની પરિમિતિ આપણને આપી દીધી છે અને ત્રણેય બાજુઓનો ગુણોત્તર પણ આપી દીધો છે. હવે આપણે ગુણોત્તર ઉપરથી બાજુઓ શોધવાની છે. હવે ગુણોત્તર છે થોડુંક અટપટો છે, તો આપણે આને કંઈક એવી સંખ્યા વડે ગુણીએ કે જેથી છેદ દૂર થાય. હવે સમજો નીચે 9, 6 અને 2 આપેલા છે, તો કઈ એવી સંખ્યા છે જે ત્રણેયના ઘડિયામાં આવે છે? તો વિચાર કરો તો 18 જે છે ત્રણેયના ઘડિયામાં આવે છે. તો ત્રણેય ગુણોત્તરને આપણે 18 વડે ગુણી નાખીએ એટલે 18/9, 18/6 અને 18/2. હવે આપણે ઉડાડીએ 9 દુ 18, 6 તેરી 18 અને 2 નવા 18. હવે ગુણોત્તર શું બચ્યો છે? 2, 3 અને 9 બચ્યા છે, તો 2:3:9. હવે આપણી પાસે ગુણોત્તર આવી ગયો છે. A છે 2, B છે 3 અને C છે 9. હવે સમજો આપણને શું કીધેલું છે કે સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી છે? આમાં સૌથી મોટી બાજુ કઈ લાગે છે? તો જો C જે છે 9 ની છે એ સૌથી મોટી બાજુ છે, તો આપણે C માટે શોધવાની છે. જેમ આપણે આગળ ગુણોત્તરના દાખલા જોયા એ જ રીતે C નો ગુણોત્તર છે 9. કુલ કેટલામાંથી ત્રણેય ગુણોત્તરનો સરવાળો કેટલો છે? 2 + 3 + 9, તો એ થાય છે 14. તો 14 માંથી 9 જે છે C ના છે અને ગુણ્યા કુલ ત્રણેયની મળીને કેટલી પરિમિતિ છે? તો ત્રણેયની પરિમિતિ છે 42 ની. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. નીચે 14 છે, ઉપર 42 છે, તો 14 તેરી 42. હવે ઉપર 3 અને 9 બચ્યા છે, તો 9 તેરી 27. તો સૌથી મોટી બાજુ જે છે એનું માપ છે 27 સેન્ટીમીટર. અહીં તમે A અને B નું પણ આ રીતે જ શોધી શકો છો. આગળ જોઈએ સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જો અહીં એક સમબાજુ ત્રિકોણ આપેલો છે અને એની બધી બાજુની લંબાઈ 8 સેન્ટીમીટરની છે. હવે આપણે આગળ જોઈ ગયા છીએ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે વર્ગમૂળ 3/4 ગુણ્યા a નો વર્ગ. અહીં a એટલે બાજુ છે. હવે પહેલા તો વર્ગમૂળ 3/4 જેમ છે એમ નીચે લખી લઈએ. હવે એની જગ્યાએ બાજુ લખી લઈએ જે 8 આપેલી છે અને ઉપર વર્ગ છે તો એનો કરી નાખીએ વર્ગ. હવે સદરૂપ આપીએ વર્ગમૂળ 3/4 જેમ છે નીચે લખી લઈએ અને 8 નો વર્ગ એટલે 88 થાય છે 64. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. નીચે 4 છે, ઉપર 64 છે, તો 16 ચોક 64. તો અહીં 16 બચ્યા છે અને વર્ગમૂળ 3 બચ્યા છે, તો જવાબ છે 16 વર્ગમૂળ 3 સેમી વર્ગ. તો જ્યારે પણ સમબાજુ ત્રિકોણ આપેલો હોય ત્યારે આપણે આ રીતે ગણીશું. આગળ જોઈએ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 4 વર્ગમૂળમાં 3 ચોરસ સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય? જો ખૂબ જ સરળ છે, બરાબર ધ્યાન રાખજો. અહીં આપણે સમબાજુ ત્રિકોણ આપેલો છે અને એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે, તો પહેલા તો એનું સૂત્ર લખી લઈએ. હવે સમજો આપણને ક્ષેત્રફળ આપી દીધું છે તો ક્ષેત્રફળને નીચે લખીશું 4 વર્ગમૂળમાં 3. બરાબર ઉપરનું જેમ છે નીચે લખી લઈએ. હવે આપણે બાજુનું માપ શોધવું છે, એ શોધવું છે, તો એની આજુબાજુ જે પણ હોય તે બરાબરની પેલી બાજુ જવા દેવાનું. અથવા તો એમ સમજો કે બરાબરની સામે સામે જો સરખું હોય તો એ ઉડી જશે. અહીં જો વર્ગમૂળમાં 3 બંને બાજુ સમાન છે તો બંને ઉડી જશે. હવે જો 4 આપેલા છે, આ બાજુ 4 ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ ગુણાકારમાં જાય તો આપણે સીધો ગુણાકાર કરી લઈએ. 4 ગુણ્યા 4 કરીશું તો ચોકે ચોકે આવશે 16 અને ઉપરથી એનો વર્ગ જેમ છે નીચે લખી લઈએ. હવે બરાબર સમજો એનો વર્ગ છે, વર્ગને બરાબરની પેલી બાજુ મોકલીએ તો થઈ જાય વર્ગમૂળ, એટલે a બરાબર વર્ગમૂળમાં 16. 16 નું વર્ગમૂળ નીકળે છે 4, તો a બરાબર 4. તો આપણને બાજુ મળી ગઈ છે. બાજુ મળી છે આપણને 4 સેમી. હવે આપણને પરિમિતિ શોધવાની કીધેલી છે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, એટલે 4 + 4 + 4, તો જવાબ આવશે 12 સેમી. તો જ્યારે પણ ક્ષેત્રફળ આપેલું હોય અને પરિમિતિ શોધવાની કીધેલી હોય ત્યારે આપણે આ રીતે ગણીશું. આગળ જોઈએ એક કાટકોણ ત્રિકોણની બે બાજુઓ કાટખૂણો બનાવે છે, જે બાજુઓ અનુક્રમે 15 સેમી અને 20 સેમી છે. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી હશે? હવે બરાબર સમજો એક કાટકોણ ત્રિકોણ આપેલો છે અને બે બાજુઓ આપેલી છે જે કાટખૂણો બનાવે છે. કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો બનાવે છે. હવે અહીં આપણે પરિમિતિ શોધવાની કીધેલી છે. પરિમિતિ શોધવા માટે આપણે ત્રણેય બાજુઓ જોઈએ, તો આપણે ત્રીજી બાજુ શોધવાની છે. હવે બરાબર સમજો અહીં આપણે પાયથાગોરસનો જે પ્રમેય છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ આપણે ત્રિપુટી યાદ કરો 3, 4 અને 5. હવે જો આ ત્રિપુટીને આપણે 5 વડે ગુણી નાખીએ એટલે 3 × 5 = 15, 4 × 5 = 20 અને 5 × 5 = 25. તો જો બે બાજુ છે સમાન આવી ગઈ છે 15 અને 20. જો બે બાજુ 15 અને 20 હોય તો ત્રીજી બાજુ 25 જ હોય. તો આપણને ત્રણેય બાજુ મળી ગઈ છે. ત્રણેયનો સરવાળો કરીએ તો આવશે 60 સેમી. તો આ જવાબ આપણે ત્રિપુટી યાદ રાખીને લીધો છે. હવે કદાચ તમને ત્રિપુટી યાદ ન આવે તો આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે સૂત્ર આધારિત દાખલો બાજુમાં આપી દઈએ છીએ. આ દાખલો તમે ગણશો તો પણ જવાબ 25 જ આવશે. તો આ ત્રિપુટી યાદ રાખજો, ખૂબ મદદરૂપ થશે. આગળ જોઈએ એક કાટકોણ ત્રિકોણની બાજુ ક્રમિક ધન પૂર્ણાંક હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
હવે બરાબર સમજો, કાટકોણ ત્રિકોણની બાજુ ક્રમિક ધન પૂર્ણાંક હોય. ધન એટલે સંખ્યા પ્લસ હોવી જોઈએ અને ક્રમિક હોવી જોઈએ. હવે આપણને ત્રિપુટી યાદ છે 3, 4 અને 5. ત્રણેય ક્રમિક છે અને ધન છે. તો ત્રણેય બાજુ આપણને મળી ગઈ છે 3, 4 અને 5. હવે આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે. હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આગળ આપણે જોઈ ગયા. હવે એમાં માત્ર આપણે કિંમતો મૂકવાની છે. અહીં પાયો છે 3 અને ઊંચાઈ છે 4. હવે જોઈએ કે ઉડે છે કે નહીં. અહીં 2 દુ 4, 3 અને 2 બચ્યા છે તો 3 દુ 6, તો ક્ષેત્રફળ મળે છે 6. તો અહીં આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજોને પ્રેક્ટિસ કરજો. હવે આપણે ચોરસ પહોંચી ગયા છીએ. પહેલા તો ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે સમજી લઈએ. હવે જ્યારે પણ ચોરસની પરિમિતિ શોધવી હોય ત્યારે આપણને ખ્યાલ છે પરિમિતિ એટલે ચારે બાજુની લંબાઈ. અહીં ચોરસની બાજુને આપણે L ધારીએ, ચારે L નો સરવાળો કરવો પડે એટલે આપણે સીધું લખી લઈએ છીએ 4 ગુણ્યા L. તો ચોરસની પરિમિતિ છે 4 ગુણ્યા L. અને હવે જો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે અંદરનું શોધવાનું છે, તો આપણે ગુણાકાર કરવો પડશે. તો ગુણાકાર કરશું L ગુણ્યા L અથવા તો L નો વર્ગ. તો બંનેનો ઉપયોગ કરી શકો છો. અને આ ઉપરાંત જો ચોરસની બાજુ ન આપેલું હોય અને વિકર્ણ આપેલા હોય તો તેનું ક્ષેત્રફળ શોધવા માટે બે વિકર્ણોનો ગુણાકાર અને છેદમાં 2 અથવા તો 1/2 ગુણ્યા d નો વર્ગ. તો જ્યારે વિકર્ણ આપેલા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આપણે ચોરસના દાખલાઓ જોઈએ. એક ચોરસની બાજુની લંબાઈ 15 સેમી છે તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. હવે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ બંને શોધવાની છે. તો આપણને શું આપેલું છે? ચોરસની બાજુની લંબાઈ આપી દીધેલી છે. ચોરસની બધી બાજુ સમાન હોય એટલે બધી બાજુ 15 સેમીની છે. હવે પહેલા તો આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર L નો વર્ગ. હવે L એટલે બાજુ આપેલી છે 15 સેમી, તો 15 સેમી નો વર્ગ. 15 ગુણ્યા 15 કરીશું તો આવશે 225. તો ક્ષેત્રફળ મળે છે 225. હવે આપણે પરિમિતિ શોધી લઈએ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 15 છે, તો 4 ગુણ્યા 15 એટલે જવાબ આવશે 15 ચોક 60. તો ઓપ્શન બી જે છે આપણો જવાબ છે. આગળ જોઈએ. એક ચોરસની બાજુની લંબાઈ 4.5 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો. હવે બરાબર સમજો, ચોરસની બાજુની લંબાઈ 4.5 સેન્ટીમીટર આપી દીધી છે અને પરિમિતિ શોધવાનું કીધેલું છે. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું? 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા લંબાઈ એટલે 4.5. હવે 4 ગુણ્યા 4.5 કરીશું તો જવાબ આવશે 18. આગળ જોઈએ. એક ચોરસનું ક્ષેત્રફળ 225 ચોરસ મીટર છે તો તેની બાજુની લંબાઈ કેટલી થાય? અને આ બાજુ જુઓ, એક ચોરસની પરિમિતિ 36 મીટર છે તો તેની બાજુની લંબાઈ કેટલી થાય? જો એકમાં ક્ષેત્રફળ આપેલું છે અને એકમાં પરિમિતિ આપેલી છે અને બંનેની બાજુની લંબાઈ શોધવાની કીધેલી છે, તો ક્ષેત્રફળ આપેલું છે તેમાં ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું અને પરિમિતિ આપેલી છે તેમાં પરિમિતિનું સૂત્ર મૂકીશું. તો પહેલા આપણે પહેલો દાખલો ગણીએ. જો આપણે ક્ષેત્રફળ આપેલું છે તો ક્ષેત્રફળની જગ્યાએ લખી લઈએ 225 બરાબર L નો વર્ગ. વર્ગ બરાબરની આ બાજુ આવે તો થઈ જાય વર્ગમૂળ એટલે L બરાબર વર્ગમૂળમાં 225. 225 નું વર્ગમૂળ નીકળે છે 15. L બરાબર 15. તો આપણે બાજુની લંબાઈ મળી ગઈ છે 15. તો જ્યારે આપણે ક્ષેત્રફળ આપેલું હોય ત્યારે આપણે ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આ તરફ જો આપણને પરિમિતિ આપેલી છે તો આપણે પરિમિતિની જગ્યાએ 36 લખીશું અને 4 ગુણ્યા L જેમ જેમ નીચે લખી લઈએ. હવે આપણે બાજુની લંબાઈ શોધવાની છે તો 4 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો જતા રહે છે ભાગાકારમાં. તો 36 ભાગ્યા 4. હવે 4 ના ઘડિયામાં 36 આવે છે, 4 નવા 36. તો આની બાજુની લંબાઈ મળે છે 9. તો આ બે રીતના દાખલાઓ યાદ રાખજો. આગળ જોઈએ. 25 મીટર બાજુ ધરાવતા એક ચોરસ ખેતરમાં ઘઉંનું ઉત્પાદન 500 કિલોગ્રામ થાય છે. તો આ જ રીતની ગુણવત્તા ધરાવતા 50 મીટર બાજુ ધરાવતા બીજા ચોરસ ખેતરમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થશે? 25 મીટર બાજુ ધરાવતું એક ખેતર છે તેમાં ઘઉંનું ઉત્પાદન થાય છે 500 કિલો અને બીજું એક ખેતર છે જેની બાજુની લંબાઈ 50 મીટર છે તેમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થાય આપણે શોધવાનું છે. હવે ઘઉં જે છે ખેતરની અંદર થાય છે તો પહેલા તો આપણે બંનેનું ક્ષેત્રફળ શોધી લઈએ. હવે જે 25 મીટર બાજુ છે એનું ક્ષેત્રફળ થાય છે 25 ગુણ્યા 25 એટલે 625 અને 50 મીટર બાજુ છે એટલે 50 ગુણ્યા 50 55 25 એટલે આવશે 2500. હવે જો બાજુ એકમાં 25 છે એકમાં 50 છે, બાજુઓ ડબલ થઈ છે પરંતુ ક્ષેત્રફળ જુઓ, ક્ષેત્રફળમાં બહુ મોટો તફાવત છે. હવે આપણે ત્રિરાશીનો ઉપયોગ કરીશું કે 625 ચોરસ મીટર હોય એમાં 500 કિલોગ્રામ ઘઉં થાય તો 2500 ચોરસ મીટર હોય એમાં કેટલા કિલોગ્રામ ઘઉં થાય? અહીં આપણે ત્રિરાશીનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ એક વસ્તુ સમજો, એક ખેતર 625 ચોરસ મીટર છે અને બીજું 2500 ચોરસ મીટર છે એટલે જુઓ એક ખેતર 4 ગણો વધુ છે એટલે 625 ગુણ્યા 4 કરશું તો આવશે 2500. એટલે જે મોટું ખેતર છે એના કરતા 4 ગણું મોટું છે. જો ઉપર 4 ગણું મોટું હોય તો નીચે પાક પણ 4 ગણો જ વધુ થાય. તો 500 ગુણ્યા 4 કરીશું તો આવશે 2000. તો જવાબ છે 2000 કિલો. અહીં તમે ત્રિરાશીનો ઉપયોગ કરશો તો પણ જવાબ આ જ આવશે. આગળ જોઈએ. એક 6 મીટર લંબાઈના ચોરસ બાગની ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણે એક ચોરસ બાગ આપેલો છે જેની લંબાઈ છે 6 મીટરની. હવે એ બાગની ફરતે આપણે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે એટલે ચારે તરફ 1 મીટર વચ્ચે. હવે આપણને કીધું છે કે રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે આપણે હંમેશા એક જ વસ્તુ યાદ રાખશું, પહેલા તો કુલ જોવાનું, કુલ કેટલું છે. જે કુલ ક્ષેત્રફળ હોય એમાંથી આપણે વચ્ચેનું ક્ષેત્રફળ બાદ કરી
કરી નાખીએ તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી જશે. હવે બરાબર સમજો, પહેલા તો આપણે કુલ શોધી લઈએ. કુલ શોધવા માટે પહેલા બાજુની લંબાઈ જુઓ. અહીંયા એક છેડેથી બીજા છેડા સુધી એટલે બંને તરફ 1 મીટર અને વચ્ચે 6 મીટર એટલે કુલ થશે 8 મીટર. હવે ચોરસ ભાગ છે તો આડું 8 મીટર હોય તો ઊભું પણ 8 મીટર જ હોય. એટલે બહારનું જે મોટું ચોરસ છે એનું ક્ષેત્રફળ થાય છે 8 ગુણ્યા 8 એટલે 8 નો વર્ગ, અને વચ્ચેનો જે ભાગ છે 6 મીટરનો છે તો આવશે 6 નો વર્ગ. હવે સાદરૂપ આપી દઈએ. 8 નો વર્ગ એટલે આવશે 64 માઇનસ 6 નો વર્ગ એટલે આવશે 36. 64 માંથી 36 જાય તો આવશે 28. તો જવાબ છે 28 મીટર વર્ગ. એટલે રસ્તાનું ક્ષેત્રફળ જે છે એ 28 ચોરસ મીટર છે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે આપણે કુલ માંથી વચ્ચેનું બાદ કરી નાખશું. આગળ જોઈએ. એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 500 મીટર છે. આ ખેતરમાંના પાકને લણવાનો ખર્ચ 25 ચોરસ મીટરના 40 રૂપિયા લેખે કેટલો થાય? અહીં આપણે પાક લણવાનો ખર્ચ ગોતવાનો છે. તો પહેલા તો આપણે ચોરસ ખેતરની બાજુની લંબાઈ આપેલી છે જે છે 500 મીટર. હવે એ ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. ચોરસ ખેતર છે એટલે 500 નો વર્ગ એટલે 500 ગુણ્યા 500. અહીં 25 થાય છે અને 4 શૂન્ય બચે છે તો 25 ની પાછળ 4 શૂન્ય. તો જો ખેતરનું ક્ષેત્રફળ જે છે એ 2.5 લાખ ચોરસ મીટર છે. હવે આપણને ક્ષેત્રફળ મળી ગયું છે તો આપણે પૈસા શોધી લઈએ. અહીં આપણે ત્રિરાશીનો ઉપયોગ કરીશું. ઉપર જુઓ 25 ચોરસ મીટરના 40 રૂપિયા છે તો લખી લઈએ 25 ચોરસ મીટરના 40 રૂપિયા હોય તો 2.5 લાખ ચોરસ મીટરના કેટલા થાય? ગોઠવી લઈએ. જે પણ શોધવાનું હોય તેની સામે ઉપર જે હોય એ આવશે નીચે અને બાકી જે પણ બચ્યું છે એ આવશે ઉપર. હવે ઉડાડીએ. ઉપર નીચે 25 ઉડી જશે. 40 બચ્યા છે અને 4 શૂન્ય બચ્યા છે તો જવાબ આવશે 4 લાખ રૂપિયા. એટલે કે 2.5 લાખ ચોરસ મીટર ખેતરમાં જો પાક લણવો હોય તો એનો ખર્ચો 4 લાખ રૂપિયા થશે. આગળ જોઈએ. એક ચોરસ બગીચાની બાજુની લંબાઈ 80 મીટર છે. આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 5 ચોરસ મીટરના 10 રૂપિયા લેખે કેટલો થાય? અહીં આપણને એક ચોરસ બગીચો આપેલો છે અને એની બાજુની લંબાઈ 80 મીટર આપેલી છે. હવે અંદર માટી પાથરવી છે તો પહેલા એનું ક્ષેત્રફળ શોધી લઈએ. અહીં બાજુ 80 આપેલી છે તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર 80 નો વર્ગ. 80 નો વર્ગ એટલે 80 ગુણ્યા 80. હવે આગળ 88 64 થાય છે તો આવશે 6400. તો બગીચાનું ક્ષેત્રફળ જે છે 6400 ચોરસ મીટર છે. હવે આપણે ત્રિરાશીનો ઉપયોગ કરીએ. 5 ચોરસ મીટરના 10 રૂપિયા હોય તો 6400 ચોરસ મીટરના કેટલા થાય? જેમ ગોઠવો તેમ ગોઠવી લઈએ. જે પણ શોધવાનું હોય તેની સામે ઉપર જે હોય એ આવશે નીચે અને જે પણ બચ્યું છે એ આવશે ઉપર. હવે ઉડાડીએ. અહીંયા 5 દુ 10 6400 બચ્યા છે અને 2 બચ્યા છે તો 64 ના ડબલ કરવાના છે. 64 ના ડબલ થાય છે 128 અને 2 શૂન્ય પાછળ લગાવી દેવાના તો જવાબ છે 12800. આગળ જોઈએ. એક ચોરસ ઓરડાની લંબાઈ 5 મીટર છે. તે ઓરડામાં 5 સેમી બાજુ ધરાવતી કેટલી ચોરસ લાદી બેસાડી શકાય? જો આ દાખલો ખૂબ જ સરળ છે. અહીંયા આપણે એક ચોરસ ઓરડો આપેલો છે જેની બાજુની લંબાઈ 5 મીટર છે. હવે આ ઓરડાની અંદર આપણે 5 સેમી બાજુ ધરાવતી લાદી બેસાડવી છે. આ 5 સેમીની લાદી આપણે ઓરડાના તળિયે બેસાડવી છે. તો આવી કેટલી લાદી જોઈશે એમ પૂછેલું છે. આપણને લાદીની સંખ્યા શોધવાની કીધેલી છે. તો પહેલા તો આપણે એ જોઈશું કે આખા ઓરડાનું ક્ષેત્રફળ કેટલું છે. એટલે પહેલા તો આપણે કુલ ક્ષેત્રફળ ઉપર લખવાનું અને છેદમાં લાદી કેવડી છે એ જોવાનું. એટલે છેદમાં આવશે એક લાદીનું ક્ષેત્રફળ. બસ આ જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઉપર આવશે કુલ ક્ષેત્રફળ અને નીચે આવશે એક લાદીનું ક્ષેત્રફળ. હવે પહેલા કુલ ક્ષેત્રફળ જુઓ. આખા ઓરડાનું થાય છે 5 ગુણ્યા 5 અને એક લાદીનું પણ થાય છે 5 ગુણ્યા 5. અહીંયા તમે સીધું ઉડાડી શકો છો પરંતુ આપણે એ જોવાનું કે એકમો સરખા છે કે નહીં. તો આપણે જોવા જઈએ તો લાદી જે છે સેમીમાં છે અને ઓરડાનું માપ આપેલું છે મીટરમાં આપેલું છે. તો પહેલા તો આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ. તો ઉપર જો 5 મીટર 5 મીટર 2 છે તો બંનેને આપણે 100 વડે ગુણવા પડશે. તો આપણે સીધું લખી નાખીએ છીએ 10000. 100 ગુણ્યા 100 એટલે 10000. એટલે મીટર જે છે સેન્ટીમીટરમાં ફરી ગયું. હવે આપણે ઉડાડી દઈએ. ઉપર નીચે 5 ઉડી જશે. અહીં માત્ર 10000 બચ્યા છે તો જવાબ આવશે 10000. એટલે કે આખા ઓરડામાં 10000 લાદીની જરૂર પડે. આગળ જોઈએ. એક ચોરસના વિકર્ણનું માપ 10 વર્ગમૂળમાં 2 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો જ્યારે પણ આપણે વિકર્ણ આપેલા હોય ત્યારે ક્ષેત્રફળ ગોતવાનું સૂત્ર 1/2 ગુણ્યા d નો વર્ગ. અહીંયા d એટલે વિકર્ણ છે. હવે ગણીએ. પહેલા તો 1/2 જેમ છે નીચે લખી નાખીએ. હવે d એટલે વિકર્ણ આપેલો છે 10 વર્ગમૂળમાં 2 અને એનો કરી નાખીએ વર્ગ. હવે બરાબર સમજજો. જે વર્ગ આપેલો છે બંનેને મળશે. તો પહેલા તો 1/2 જેમ છે નીચે લખી નાખીએ. હવે ગણીએ. 10 નો વર્ગ થાય છે 100 અને વર્ગમૂળ 2 ને વર્ગ આપીએ તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે તો ત્યાં માત્ર આવશે 2. હવે આગળ જે ઉડતું હોય ઉડાડી દઈએ. ઉપર નીચે 2 ઉડી જશે. જવાબ આવશે 100. તો ચોરસનું ક્ષેત્રફળ જે છે એ 100 સેમી વર્ગ છે. અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજોને પ્રેક્ટિસ કરજો. હવે આપણે લંબચોરસ પહોંચી ગયા છીએ તો લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ જોઈ લઈએ. પહેલા પરિમિતિ જોઈએ. પરિમિતિ એટલે ચારે બાજુની લંબાઈ. અહીં લંબચોરસ છે તો સામેની બાજુ સરખી હશે તો બધી બાજુનો સરવાળો કરી લઈએ. L + L
પ્લસ બી પ્લસ બી. તો આને વધુ સહેલું કરવા માટે આપણે આગળ જોઈએ. અહીંયા આપણને L અને B બે વાર આપેલા છે તો લખી લઈએ 2L પ્લસ 2B. હવે બંને પાસે 2 છે તો 2 ને લઈ લઈએ બહાર અને અંદર લખી લઈએ L પ્લસ B. તો લંબચોરસની પરિમિતિ શોધવી હોય ત્યારે આપણે બે કૌંસમાં L પ્લસ B નો ઉપયોગ કરીશું. હવે આપણે ક્ષેત્રફળની વાત કરીએ. ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. અહીં આપણે લખી લઈએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા B. તો જ્યારે પણ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આપણે L ગુણ્યા B લખીશું. હવે આપણે લંબચોરસ આધારિત દાખલાઓ જોઈએ. પહેલો દાખલો, એક લંબચોરસની બાજુની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. ખૂબ જ સરળ દાખલો છે. એક લંબચોરસ છે જેની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 12 સેમી આપેલી છે. એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તેનું સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે લંબાઈ 15 સેમી છે અને પહોળાઈ જે છે 12 સેમી છે. 12 ગુણ્યા 15 કરીશું તો જવાબ આવશે 180. તો ક્ષેત્રફળ મળે છે 180 સેમી વર્ગ. આગળ જોઈએ. એક ઓરડાની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 5 મીટર છે. તે ઓરડાની પરિમિતિ શોધો. અહીં આપણને એક ઓરડો આપેલો છે જેની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 5 મીટર છે. અહીં આપણને પરિમિતિ શોધવાની કીધેલી છે. પરિમિતિ એટલે બાજુઓની લંબાઈ. હવે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે બે કૌંસમાં L પ્લસ B. હવે સીધું આપણે આમાં કિંમતો જ મૂકવાની છે. પહેલા તો 2 ઉપરથી જેમ છે નીચે લખી લઈએ. લંબાઈ એટલે 8 અને પહોળાઈ એટલે 5. હવે કૌંસમાં આપણે સરવાળો કરીએ તો આવશે 13 એટલે 2 ગુણ્યા 13. તો જવાબ આવશે 13 દુ 26. તો ઓરડાની જે પરિમિતિ છે એ 26 મીટરની છે. આગળ જોઈએ. એક બગીચાનું ક્ષેત્રફળ 180 ચોરસ મીટર તથા પહોળાઈ 15 મીટર હોય તો આ બગીચાની પરિમિતિ કેટલી થાય? જો અહીંયા આપણને એક બગીચો આપેલો છે જેનું ક્ષેત્રફળ આપેલું છે અને એક પહોળાઈ આપેલી છે. આપણને અહીં લંબાઈ આપેલી નથી. આપણે પરિમિતિ ગોતવી હોય તો પહેલા લંબાઈ ગોતવી પડશે. અહીં આપણે પરિમિતિ શોધવાની કીધેલી છે તો પરિમિતિનું સૂત્ર છે બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. હવે લંબાઈ તો આપણે શોધવાની બાકી છે. તો શું આપેલું છે? આપણે ક્ષેત્રફળ આપેલું છે. તો જ્યારે ક્ષેત્રફળ આપેલું હોય ત્યારે આપણે ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણે આ સૂત્ર ઉપરથી લંબાઈ મળી જશે. હવે બરાબર ધ્યાન રાખજો. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 180 ચોરસ મીટર આપેલું છે. તો ક્ષેત્રફળની જગ્યાએ લખેલી 180 બરાબર લંબાઈ આપણે શોધવાની છે ગુણ્યા B એટલે પહોળાઈ આપણને આપેલી છે 15 મીટર. હવે આપણે લંબાઈ શોધવી છે તો 15 ને આપણે બરાબરની પેલી બાજુ મોકલી દઈએ. 15 ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં. તો આપણને મળે છે L બરાબર 180 છેદમાં 15. તો પહેલા ભાગ પાડીએ. 180 એટલે 18 ગુણ્યા 10 અને 15 એટલે 3 પંચા 15. હવે આપણે ઉડાડીએ. 3 6 18 અને 5 દુ 10. ઉપર 6 ને 2 બચ્યા છે તો 6 દુ 12. તો લંબાઈ મળે છે 12 મીટરની. અહીં આપણે લંબાઈ મળી ગઈ છે. હવે આપણે પરિમિતિ શોધી લઈએ. તો સૂત્રમાં આપણે માપ મૂકી દઈએ. લંબાઈ એટલે 12 અને પહોળાઈ એટલે 15. અંદર બંનેનો સરવાળો કરીશું તો છે 27 એટલે 2 ગુણ્યા 27. 27 ના ડબલ થાય છે 54. તો જવાબ છે 54 મીટર. એટલે બગીચાની પરિમિતિ જે છે 54 મીટરની છે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ. એક લંબચોરસ બગીચાની લંબાઈ 75 મીટર અને પહોળાઈ 60 મીટર છે. આ બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર લેખે કેટલો થાય? પહેલા તો એ જોઈએ આપણને શું આપેલું છે. અહીંયા આપણે લંબાઈ અને પહોળાઈ આપેલી છે. લંબાઈ 75 મીટર અને પહોળાઈ છે 60 મીટર. આપણને અહીં એમ કીધું છે કે ફરતે વાડ કરવાની છે. જ્યારે પણ ફરતે શબ્દ આવે ત્યારે હંમેશા પરિમિતિ યાદ રાખવાની. તો લંબચોરસની પરિમિતિ થાય છે બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈની જગ્યાએ 75 અને પહોળાઈની જગ્યાએ 60. હવે અંદર બંનેનો સરવાળો કરીશું તો આવશે 135 એટલે 2 ગુણ્યા 135. 135 ના ડબલ થાય છે 270. તો જે બગીચો છે તે ફરતે 270 મીટરનો છે. હવે આપણે આ બગીચાની ફરતે વાડ બનાવવાની છે તો ખર્ચો જુઓ. 1 મીટરના 20 રૂપિયા થાય છે. તો અહીંયા ત્રિરાશીનો ઉપયોગ કરીશું કે 1 મીટરના 20 રૂપિયા થાય તો 270 મીટરના કેટલા થાય? સીધો ગુણાકાર કરી નાખીએ. 270 ગુણ્યા 20. 27 ગુણ્યા 2 કરશું તો આવશે 54 અને 2 શૂન્ય પાછળ લગાવી દઈએ તો જવાબ છે 5400 રૂપિયા. તો બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ જે છે એ 5400 રૂપિયા થશે. આગળ જોઈએ. એક ઓરડાની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 9 મીટર છે. તે ઓરડાના તળિયે 3 મીટર લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી બેસાડી શકાય? જો આ પેલો ચોરસ જેવો દાખલો છે જે આપણે આગળ જોઈ ગયા છીએ. પહેલા તો આપણે ઓરડાની લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો એ લખી લઈએ. હવે સમજો તળિયે લાદી બેસાડવાની છે અને જે ચોરસ લાદી છે તેની લંબાઈ જે છે 3 મીટરની છે. હવે કેટલી લાદી જોઈએ એમ કીધેલું છે. આમાં તળિયે આપણે કેટલી લાદી બેસાડી શકીએ એ જોવાનું છે. જેમ આગળ જોયું તે જ રીતે પેલો તો રૂમ કેવડો છે એ જોવાનું. એટલે કુલ ક્ષેત્રફળ અને છેદમાં એક લાદી કેવડી છે એનું ક્ષેત્રફળ. ઉપર ઓરડાનું ક્ષેત્રફળ એટલે 18 ગુણ્યા 9 અને નીચે લાદીનું ક્ષેત્રફળ એટલે 3 ગુણ્યા 3. હવે સીધું ઉડે એમ છે 3 તેરી 9. અહીંયા માત્ર 18 બચ્યા છે તો જવાબ આવશે 18 લાદી. તો ઓરડાની અંદર આપણે 18 લાદી બેસાડી શકીએ. આગળ જોઈએ. એક લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ 5:3 ના પ્રમાણમાં છે તથા તેની પરિમિતિ 96 મીટર હોય તો તેની પહોળાઈ કેટલી થાય?
અહીં આપણને એક લંબચોરસ બગીચો આપેલો છે અને તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપેલો છે અને બીજું આપણને પરિમિતિ આપેલી છે. પરિમિતિ આપણને આપેલી છે 96 મીટર. તો પરિમિતિના સૂત્રનો ઉપયોગ કરીને આપણે લંબાઈ અને પહોળાઈનું માપ શોધી લઈએ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. અહીં પરિમિતિની જગ્યાએ આપણે લખીશું 96 બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ જેમ છે નીચે લખી નાખીએ. હવે લંબાઈ પ્લસ પહોળાઈ શોધવી છે તો 2 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો જતા રહેશે ભાગાકારમાં. હવે 96 ના અડધા કરીશું તો આવશે 48. તો લંબાઈ પ્લસ પહોળાઈ બંને સાથે મળીને થશે 48. હવે બરાબર સમજો, આપણે જેમ ગુણોત્તરનો દાખલો ગણતા હતા એ રીતે જ ગણીશું. અહીં આપણી પાસે ગુણોત્તર પણ છે અને બંનેનો સરવાળો પણ છે. હવે આપણે પહોળાઈ શોધવાની કીધેલી છે તો પહોળાઈ શોધવા માટે પહોળાઈનો ગુણોત્તર છે 3. બંને ગુણોત્તરનો સરવાળો એટલે 5 + 3 એટલે આવશે 8 અને ગુણ્યા બંનેનો સરવાળો છે 48 નો. જેમ આપણે ગુણોત્તરનો દાખલો આગળ જોયો એ જ રીતનો દાખલો છે. હવે આપણે ઉડાડીએ, નીચે 8 છે ઉપર 48 છે તો 8 × 6 = 48. ઉપર 6 બચ્યા છે અને 3 બચ્યા છે તો 6 × 13 = 18. તો પહોળાઈ મળે છે 18 ની. તો જ્યારે પણ ગુણોત્તર વાળો દાખલો આપેલો હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ, એક લંબચોરસના વિકર્ણનું માપ 25 સેમી અને લંબાઈ 24 સેમી હોય તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે લંબચોરસ આપેલું છે અને એના વિકર્ણનું માપ આપેલું છે 25 સેમી અને એની લંબાઈ આપેલી છે 24 સેમી અને આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં આપણે લંબાઈ આપેલી છે પરંતુ પહોળાઈ આપેલી નથી. આપણે પહોળાઈ શોધવાની છે. હવે આપણને જોતા જ એક વસ્તુ ખ્યાલ આવશે કે અહીંયા કાટકોણ ત્રિકોણ દેખાય છે. હવે કાટકોણ ત્રિકોણની બે બાજુ આપેલી છે ને એક બાજુ નથી આપેલી તો આપણે ત્રિપુટી યાદ કરો 7, 24, 25. બે બાજુ 24 ને 25 છે તો ત્રીજી બાજુ 7 ની જ હોય. તો પહોળાઈ આપણને 7 મળી ગઈ છે તો સીધું લખી લઈએ લંબાઈ 24 અને પહોળાઈ 7. 24 ગુણ્યા 7 કરીશું તો જવાબ આવશે 168. તો લંબચોરસનું ક્ષેત્રફળ 168 સેમી વર્ગ છે. જો તમને સૂત્રનો ઉપયોગ કરીને ગણવું હોય તો બાજુમાં ગણતરી આપેલી છે, જોઈ લેજો. આગળ જોઈએ, એક લંબચોરસ મેદાનની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 28 મીટર અને 10 મીટર. જો મેદાનની ફરતે 2 મીટર પહોળાઈ ધરાવતો રસ્તો બનાવવામાં આવે તો આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થશે? જો ચોરસ જેવો જ દાખલો છે, પહેલા તો આપણે શું આપેલું છે? મેદાનની લંબાઈ અને પહોળાઈ આપણને આપી દીધી છે એટલે મેદાનની ફરતે આપણે 2 મીટરનો રસ્તો બનાવવાનો છે. અહીં આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે જેમ ગણતા હતા એ જ રીતે રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા તો આપણે કુલ શોધવાનું. કુલ ક્ષેત્રફળ હોય એમાંથી આપણે વચ્ચેનું જે ક્ષેત્રફળ હોય એ બાદ કરી નાખવાનું. હવે પેલા કુલ જોઈ લઈએ. કુલ કેટલી લંબાઈ છે? 2 મીટર આ બાજુ, 2 મીટર આ બાજુ અને વચ્ચે 28 મીટર એટલે આવશે 32 મીટર. એટલે એક છેડેથી બીજા છેડા સુધી કુલ લંબાઈ જે છે 32 મીટરની છે. હવે પહોળાઈ જુઓ, વચ્ચે 10 મીટર અને ઉપર નીચે 2 મીટર એટલે કુલ આવશે 14 મીટર. એટલે કુલ ક્ષેત્રફળની જગ્યાએ લખી લઈએ 32 ગુણ્યા 14 અને વચ્ચેનું ક્ષેત્રફળ જુઓ, વચ્ચેનું તો આપણને ખ્યાલ જ છે 28 ગુણ્યા 10. હવે ગણી લઈએ 32 ગુણ્યા 14 કરશું તો આવશે 448 માઇનસ 28 ગુણ્યા 10 એટલે 280. 448 માંથી 280 જાય તો હવે 168 ચોરસ મીટર. તો રસ્તાનું ક્ષેત્રફળ 168 મીટર વર્ગ છે. આગળ જોઈએ, એક લંબચોરસ મેદાનની લંબાઈ તેની પહોળાઈથી 2 ગણી છે. જો આ મેદાનનું ક્ષેત્રફળ 50 ચોરસ મીટર હોય તો તેની પરિમિતિ શોધો. એક લંબચોરસ મેદાન આપેલું છે અને તેની લંબાઈ અને પહોળાઈ બેમાંથી એક પણ નથી આપેલી, પરંતુ આપણને કોયડો આપેલો છે કે તેની લંબાઈ જે છે તેની પહોળાઈથી 2 ગણી છે. લંબાઈ જે છે તેની પહોળાઈથી 2 ગણી છે એટલે લંબાઈ બરાબર પહોળાઈથી 2 ગણી એટલે પહોળાઈ પાસે આવશે 2. હવે આપણે અહીં ક્ષેત્રફળ આપેલું છે તો આપણે એનો જ ઉપયોગ કરીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપણે 50 આપેલું છે, લંબાઈ બરાબર જુઓ 2b છે તો લંબાઈની જગ્યાએ આપણે લખીએ 2b ગુણ્યા b. ઉપરથી જેમ છે નીચે લખી લઈએ. હવે આગળ ગણીએ, 50 ઉપરથી જેમ છે નીચે લખી લઈએ બરાબર 2b ગુણ્યા b. b ગુણ્યા b એટલે b નો વર્ગ એટલે લખી લઈએ 2b નો વર્ગ. હવે 2 જે છે b ની બાજુમાં ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો જતા રહેશે ભાગાકારમાં એટલે 50 ભાગ્યા 2. 50 ભાગ્યા 2 એટલે 50 ના અડધા. 50 ના અડધા થાય છે 25. તો b નો વર્ગ બરાબર 25. b ની ઉપર વર્ગ છે બરાબરની પેલી બાજુ મોકલીએ તો થઈ જાય વર્ગમૂળ. તો 25 નું વર્ગમૂળ થાય છે 5. તો b બરાબર 5. તો અહીં આપણે પહોળાઈ મળી ગઈ છે 5. હવે આપણે લંબાઈ શોધી લઈએ. ઉપર જો l બરાબર 2b છે, b આપણને 5 મળી ગયો છે તો 2 ગુણ્યા 5 કરીશું તો 5 દુ 10. તો લંબાઈ પણ મળી ગઈ છે 10. હવે આપણે લંબાઈ અને પહોળાઈ બંને મળી ગઈ છે તો આપણે પરિમિતિ શોધી લઈએ. સીધી કિંમતો મૂકી દઈએ 2 કૌંસમાં 10 + 5. અંદર સરવાળો કરીએ તો 10 ને 5 15 થશે અને 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30. જે મેદાન છે તેની પરિમિતિ 30 મીટરની છે. અહીંયા આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલો આપેલા છે જે ગણજો અને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું છું આગળના વિડીયોમાં.